પાટણ લોકસભાના ઉમેદવાર ભારતસિંહ ડાભીના કાર્યકર્તાઓની મીટિંગ કાંકરેજના દુગાવાડા હનુમાનજી મંદિરે યોજાઈ। કાંકરેજ તાલુકાના બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સાંસદ શ્રીની આગેવાનીમાં કાંકરેજ તાલુકાના અડુવાડા, અટુંબિયા, વાસવાડા, સમણવા, ચીખલા, રણાવાડાના યુવાનો ભાજપમાં જોડાયા। તેમનું ખેસ પહેરાવી કેસરીઓ કરાવ્યો। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી પાટણ લોકસભા અશોકભાઈ જોશી, એપીએમસી થરા ચેરમેન અણદાભાઈ પટેલ, વિસ્તારક રાજેન્દ્રસિંહ સોઢા, પાટણ લોકસભા વિસ્તારક ભગીરથસિંહ જાડેજા, પાટણ લોકસભા સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ કરણસિંહજી વાઘેલા, તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ તેજાભાઈ દેસાઈ, દિનેશભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈસુભા વાઘેલા, મહામંત્રી અમીભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, હંસપુરી ગૌસ્વામી, દિનેશભાઈ જાલેરા, અચરલાલ ઠક્કર, હીરાભાઈ જોશી, જામાભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, નાથાલાલ શાહ, મનુભાઈ જોશી, નિરંજનભાઈ ઠક્કર, વિજુભા વાઘેલા, રામજીભાઈ રાયગુર, અટુંબિયા વાસ વડા સરપંચ નરેશભાઈ અટુંબિયા, અરડુવા સરપંચ સાથે ગામ લોકો, ખોડલા ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા। ચીખલા ગામના યુવાનો ભાજપમાં જોડાયા। કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ લોકોને ખેસ પહેરાવી આવકાર્યા હતા। તમામ કાર્યકર્તાઓએ એક સુરે પાટણ લોકસભામાં બહુમતી આપવાની ખાતરી આપી અને સૌએ સાથે મળી ભોજન પ્રસાદ લીધો। આ કાર્યક્રમનું સંચાલન ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। કોંકરેજ તાલુકામાં લુણાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રોની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાબુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી 300 જેવા કાર્યકરો કે જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું, એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને હું આવકારું છું અને આ કાર્યકરો તનતોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોંકરેજમાં 1 લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવવાના છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તાલુકાના લુણાવાડા ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો વચ્ચે 300 યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને જે જોડાયા છે એમના પાર્ટીમાં હું આવકારું છું અને એમને પાર્ટીમાં કામ કરવાની તક મળશે એવી હું અપેક્ષા રાખું છું। ઓકે, થેન્ક યુ।